समाचार पर विस्तारथी नजर करिए तो राजकोट में मोरबी रोड परथी बिनवारसी बोलेरो जीपमांथी 1000 ની ચલણી નોટના 20 બંડલ મળી આવતા પોલીસ ચોંકી ઉઠી છે। પેટ્રોલિંગ દરમિયાન પોલીસને આ બોલેરો કાર મળી આવી, જેની તપાસ કરતા તેમાંથી ઝેરોક્સ કરેલી 1000 ની નોટના બંડલની નીચે કોરા કાગળ ગોઠવી બંડલ બનાવવામાં આવ્યા હતા। આ તમામ બંડલ અને બોલેરો જપ્ત કરીને પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા હતા। महत्वનું છે કે બોલેરો જીપ પર ઓન ડ્યુટી જેટકો જીઈબીની નેમ પ્લેટ પણ લાગેલી છે। હાલ પોલીસે ગુનો નોંધીને જીપને જપ્ત કરી લીધી છે અને તેના માલિકની શોધખોળ શરૂ કરી છે। સંવાદદાતા રહીમ લાખાણી અમારી સાથે જોડી ગયા છે। રહીમ, જે રીતે નોટોની બંડલમાં ખાસ કરીને પહેલી નોટ હોય છે એની નીચે કાગળ ચિપકાયેલા, આખરે પોલીસ કઈ દિશામાં હવે આ મામલામાં તપાસ કરી રહી છે? વાત કરવામાં તો જે રીતના મોરબી રોડ ઉપરથી બોલેરો જે મળી રહી છે, આમ તો જે રીતના કહી શકાય કે બોલેરોનો જે નેમ પ્લેટ છે આગળ નંબર પ્લેટની ઉપર કાચમાં ઓન ડ્યુટી જેટકો જીબી લખેલું છે, ત્યારે લઈ પોલીસે શંકાસ્પદ બોલેરોનું ચકાસણી હાથ ધરી હતી। તેમાં બહારથી જ ઝેરોક્સ મશીન પણ પડ્યા હોય ને અમુક નોટો દેખાતી હતી, તો પોલીસે તે બોલેરોના દરવાજા ખોલીને તપાસ હાથ ધરી હતી। તો બોલેરોમાંથી શંકાસ્પદ 1000ની નોટો મળી આવી છે। જો 1000ની નોટની વાત કરવામાં તો આ સમગ્ર જે છે ઝેરોક્સ કરવામાં આવેલી છે। ઉપરની એક જ સાઈડ ઝેરોક્સ કરવામાં આવે છે, બીજી બાજુ તેની ઝેરોક્સ પણ નથી કરવામાં આવી। તો ક્યાંક ને ક્યાંક જે કહી શકાય કે જે રીતના અત્યારે માર્કેટમાં બ્લેકના ધોળા કરવાની જે વાતો ચાલી રહી છે, ત્યારે ક્યાંક ને ક્યાંક તેમાં આનો ઉપયોગ કરવામાં આવતો હોય તેવું પણ પોલીસ માની રહી છે। જો કે બોલેરોના નંબરના આધારે જે 4757 નંબરની જે બોલેરો છે તેના નંબરના આધારે આ બોલેરો ગોંડલ તરફની હોવાનું પોલીસના પ્રાથમિક દ્રષ્ટિએ જાણવા મળ્યું છે। બોલેરોના માલિકને પણ ઓળખ થઈ ગઈ છે। પોલીસે તેના ફોન પર સંપર્ક સાધવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો હતો। જો કે એકવાર ફોન ઉપાડીને ફોન અત્યારે પણ તેણે કાપી નાખવામાં આવ્યો છે, બંધ કરી દીધો છે। તો આ સમગ્ર ઘટનાને લઈને હાલ તો બી ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા ગુનો પણ નોંધવામાં આવ્યો છે। જે બોલેરો ચાલક હતો તે કોણ છે તેની પણ તપાસ હાથ ધરવામાં આવી છે। તો બોલેરોના માલિકની પણ ધરપકડ કરવામાં આવશે, તેની પણ પૂછપરછ કરવામાં આવશે। તો આરટીઓ પાસેથી બોલેરોના માલિકનું એડ્રેસ પણ મંગાવવામાં આવ્યું છે અને ત્યારબાદ તે ગોંડલ જઈને તે બોલેરો માલિક છે તેની ધરપકડ કરવામાં આવશે અને તેની પૂછપરછ કરવામાં આવશે। ક્યાંક ને ક્યાંક એક ષડયંત્ર છે કે શું, તેની સમગ્ર દિશામાં પણ બી ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે। જી રહીમ, આપ અમારી સાથે જોડાયેલા જ રહેશો। બોલેરો સફેદ કલરની મોરબી રોડ ઉપર બિનવારસી પડેલ હતી। બિનવારસીમાં ગાડીને ચેક કરવામાં આવી। એક ચેક કરતા દરમિયાન એક બોક્સ મળી આવેલું। એ બોક્સની અંદર 1000ના બંડલો પડ્યા હોય એવી શંકા જતા એ તમામ નોટોને ચેક કરી તો જાણવા મળ્યું કે એની ઉપરની સાઈડને નોટની ઉપરનો જે ભાગ છે એ ઝેરોક્સ કરેલો છે 1000ની નોટનો, બાકીના બધા પાના કોરા છે એની નીચે, અને ઝેરોક્સ પણ એક જ સાઈડ કરેલી। એ પ્રમાણે અમને શંકા જતા અમે કોઈ તાત્કાલિક એ ગાડી પોલીસ સ્ટેશન લાવી અને આગળની જરૂરી કાર્યવાહી